આંબોરો પીયો. રજ ભૂમિમાં બાનો વાસ સખી રે આંબોરો પીયો. રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબોરો પીયો. આંબે વસુદેવજીએ બીજ વાવ્યા. આંબે વસુદેવજીએ બીજ વાવ્યા. ભુવા દેવકી જે ક્ષેત્ર પ્રકાશ સખી રે આંબોરો પીયો. ભુવા દેવકી જી ક્ષેત્રે પ્રકાશ સખી રે આંબોરો પીયો. આંબે જશોદાજીએ જળ સિંચિયા. આંબે જશોદાજીએ જળ સિંચિયા. નંદ ગોપ આંબાના રખવાડ સખી રે આંબોરો પીયો. નંદ ગોપ આંબાના રખેવાડ સખી રે આંબોરો પીયો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો. વ્રજ ભૂમિમાં બાનો વાસ સખી રે આંબોરો પીયો. વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબોરો પીયો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો.
रघुपति राघव राजा राम। रघुपति राघव राजा राम। रघुपति राघव राजा राम। पतित पावन सीताराम। पतित पावन सीताराम। हाथ में माला मुख में नाम। हाथ में माला मुख में नाम। जब बोलो तब सीताराम। जब बोलो तब सारे श्याम। सीताराम सीताराम भज प्यारे। राधे श्याम भज प्यारे। नहीं जन्म वारम वारे। नहीं जन्म वारम वारे। रात्रे निंद्रा दिवसे काम। रात्रे निंद्रा दिवसे काम। प्यारे भज सो सीताराम। प्यारे भज सो सीताराम। जय 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 हनुमान गोसाई। जय 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 हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई। कृपा करो गुरुदेव की नाई। उमा कहूँ मैं अनुभव अपना। उमा कहूँ मैं अनुभव अपना। सत हरि भजन जगत सब सपना। सत हरि भजन जगत सब सपना। नमः शिवाय नमः शिवाय। नमः शिवाय नमः शिवाय।
શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે 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 નમઃ શિવાય બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી ગાયત્રી માત કી જય અતુલિત બલધામમ હેમ શૈલાભદેહમ તનુજવન કૃષા જ્ઞાનિનાગ્રગણ્યમ सकल गुण निधान वानराणामधीशम् रघुपति प्रिय भक्तम् वात जातम् नमः પરીક્ષિત રાજાની પાસે સુખદેવજી મહારાજ એ પ્રશ્ન કર્યો અને વિદુરજીના પ્રશ્નના પ્રત્યુત્તરની અંદર મૈત્રી ઋષિ ભગવાનના ચરિત્ર બતાવ્યા. ભગવાન સમાજનો શ્રેય કરવાને માટે કરદમ અને દેવહૂતિને ત્યાં ભગવાને અવતાર લીધો. ભગવાનનું નામ પ્રસિદ્ધ થયું છે કપિલ નારાયણ. કરદમ ઋષિ સંન્યાસની દીક્ષા લઈ ઘર છોડી અને ઈશ્વરનું ભજન કરવા ગયા. ચરિત્ર એક વાત બહુ સમજાવે છે. હવે જો જેના ઘરે ભગવાન દીકરો થઈને પ્રગટ થયા તો પણ એણે વનની અંદર જઈ અને હરિની આરાધના કરી. સમય આમનામ ઘણો પસાર થયો. હવે તો ભગવાન કપિલ નારાયણ યુવાન બન્યા છે. કાયમ સવારે ભગવાન જે કોઈ આશ્રમની અંદર સાધુ સંતો પધાર્યા હોય, હવે એમને એમ કોઈ પાણીનો ગ્લાસ આપે તો ઠીક છે, આપણે ના ન પાડીએ, પણ એ લગભગ એક ઘૂંટડો પીને બાકીનું ઢોળી નાખીએ. કારણ કે જિજ્ઞાસા નથી, તૃષા નથી. તો આજ માના મનમાં એમ થયું કે ચાલને હું ભગવાનની પાસે જાઉં અને એ ભગવાન મને કંઈક જ્ઞાન આપે. એ જ્ઞાન દ્વારા સંસારના અવગમન એ મારો દૂર થાય. એટલે જો જ્યાં ભગવાન સરસ્વતી નદીના તટ ઉપર જ્યાં બેઠા હતા ત્યાં માં દેવહૂતિ આવ્યા અને આજ ક્રિયાની અંદર થોડો ફેરફાર થયો છે. જ્યારે જ્યારે માતા પધારે તો ભગવાન ઊભા થઈ
અને માતાના ચરણની અંદર પ્રણામ કરે. પણ આજ ભગવાન ઊભા થાય એ પહેલાં તો માતા દેવહૂતિ એણે આવી હાથ જોડી અને ભગવાન કપિલ નારાયણને પ્રણામ કર્યા. એટલે ભગવાન હસવા માંડ્યા. ભગવાન હસતા હસતા કહે છે, એમાં આમ કેમ આજે કાયમ હું તમને પ્રણામ કરું અને તમે મને આશીર્વાદ આપો અને એની બદલીમાં આજે તમે મને પગે લાગો છો. પણ હવે માં બોલ્યા કે તમને વંદન એટલા માટે આજે કરું છું, તમારા પ્રત્યે મને પુત્ર ભાવ હતો એટલે તમે મને વંદન કરતા અને હું આશીર્વાદ આપતી. પણ હવે મને ખબર છે કે તમે કોણ છો. જગતનું શ્રેય કરવાને માટે, ભક્તના વચનને સત્ય કરવાને માટે આપ પુત્ર બની અને પ્રગટ થાવ છો. હવે જો ભગવાનના સાનિધ્યની અંદર પૂરેપૂરી શરણાગતિ સ્વીકારી છે. ભગવાનના ચરણની અંદરમાં દેવહૂતિએ પ્રણામ કરી અને થોડા પ્રશ્નો કર્યા કે હે ભગવાન, મને એ બતાવો, ચેત ખલસ્ય બંધાય મુક્તે ચાત્મનો મતમ, બંધન કોને કહેવાય અને મુક્ત કોને કહેવાય એ મને સમજાવો. ભગવાને કહ્યું કે માં, જો વેદાંતની વાતોને હું તમારી પાસે રજૂ કરીશ તો કદાચ તમે સમજી નહીં શકો. દેખાય નહીં તો પછી દીવો કરવો ક્યાં? તો માએ કહ્યું કે પ્રભુ એ તો ખબર નથી. તો ભગવાને યાદી કરી કે માં તો સમજી લ્યો, હવે બંધન નથી શરીરને કે બંધન નથી આત્માને. શરીર એ નાશવંત છે અને આત્મા એ અજર અમર છે. તો હવે જે નાશવંત હોય એને કોઈ દી બંધન ન હોય, અને જે નાશવંત નથી, અવિનાશી જે છે, તો એને કોઈ દી બંધન ન હોય. તો ભગવાને કહ્યું કે માં, બંધન જો હોય તો એ મનને છે બસ. હવે જ્યાં સુધી સંસારના પદાર્થની અંદરથી મન મુક્ત ન બને, મોક્ષનો બહુ સરસ અર્થ બતાવી દીધો કે સંસારનો આપણને જે મોહ છે એનો ક્ષય કરતા જેને આવડી ગયું એ જ્યાં બેઠો છે ત્યાં એને મોક્ષનો અનુભવ થાય. જે સંસારના પદાર્થની અંદર આપણું મન અટવાઈ ગયું છે, સંસારના પદાર્થની અંદર મન આપણું ફસાઈ ગયું છે, એ તો ઘણીવાર આપણે બોલ્યો કે અમને તો હવે કાંઈ લાગે વળગે નહીં, પણ એ ખાલી કેવા પૂરતું. ચંપલ બદલાઈ ગયા હોય તો બપોરે હરખું ખાવું ન ભાવે, કાં તો કે મારા ચંપલ આજે કોક બદલાઈ ગયું. લે સમજી લેજો, કહેના બહુ આસાન હે પણ એનો અનુભવ કરવો નહીં બહુ અઘરું છે. આપણે કહીએ એ કાંઈ લઈને આવ્યા નથી ને કાંઈ લઈને જવા નથી, ખાલી કેવા પૂરતું જો, બાકી તો અમે છોડીએ નહીં. તો ભગવાને યાદી કરી કે માં, જ્યાં સુધી સંસારના પદાર્થની અંદરથી મન મુક્ત ન બને ત્યાં સુધી આનંદનો અનુભવ એને થાય નહીં. હવે મુક્તનો અર્થ એટલે હું ખાલી છોડી દેવું નહીં. મુક્તનો અર્થ એ બતાવ્યો કે મળે એનો આનંદ નહીં અને ન મળે એની નારાજગી નહીં. આવી જ્યારે પરિસ્થિતિ નિર્માણ થાય તો એનું નામ બતાવ્યું મુક્ત. મનગમતું ભોજન મળે તોય ભલે અને અણગમતું મળે તોય ભલે, ભગવત કૃપાથી ભગવાનનો પ્રસાદ માની અને સ્વીકાર કરી લે, હસતા હસતા આ મુક્ત છે. તો ભગવાને યાદી કરી કે માં, સંસારના પદાર્થોએ આપણને પકડ્યા નથી પણ આપણે સંસારના પદાર્થને પકડી રાખ્યા છે. અમુક બંધનો એવા હોય કે જે દેખાય નહીં અને છતાંય માણસ બંધાઈ ગયો હોય. તો ભગવાને યાદી કરી કે માં, જ્યાં સુધી સંસારના પદાર્થની અંદરથી મન મુક્ત બને નહીં તો ઈશ્વરી તત્વનો કે મોક્ષનો અનુભવ એ કરી શકે નહીં. મેં એ બીજો પ્રશ્ન કર્યો કે પ્રભુ મને ક્યાંય સાધુ દેખાતા નથી, તો સાધુ કેવા કોને? તો ભગવાને અહીંયા બહુ સરસ યાદી કરી કે માં, વેશ કેવો છે એની સામું ન જોતા
વર્તન કેવું છે ને વાણી કેવી છે ને વ્યવહાર કેવો છે, બસ એ જ સંતનું લક્ષણ. એવું ન માનવું કે ભગવા લુગડા પહેર્યા હોય, દાઢી ચટા વધાર્યા હોય, ગળામાં બે ચારની માળા પહેરી હોય, કપાળમાં ઢીલા ટપકા કર્યા હોય અને એ ગામની બહાર રહેતા હોય. ઠીક છે, એ એનો બહારનો વેશ છે, પણ ભગવાન કહે છે કે માં વેશ કેવો છે એની હારે મતલબ નથી, પણ એની મનોવૃત્તિ કેવી છે, એની વિચારધારા કેવી છે, એનું વર્તન કેવું છે એ બહુ મહત્વનું છે. વેશ બાપુનો હોય ને ધંધા બધાય ડાકુના હોય તો એ શું કામનું? જ્ઞાતિ કઈ છે, જાતિ કઈ છે એની હારે કોઈ મતલબ નથી. રામચરિતમાનસની અંદર એક જ વાક્યની અંદર ભગવાન શ્રી રામજીએ સાધુનું લક્ષણ બતાવ્યું. વેશ કેવો છે એની હારે નહીં, પણ એનો વ્યવહાર કેવો છે, વર્તન કેવું છે, ભગવાન શ્રી રામજી આ સૂત્ર બોલ્યા છે. સરલ સ્વભાવન મન કોટિલાઈ જથા લાભ સંતોષ સદાઈ. સરલ સ્વભાવન મન કોટિલાઈ જથા લાભ સંતોષ સદાઈ. સરલ સ્વભાવન મન કોટિલાઈ જથા લાભ સંતોષ સદાઈ. સરલ સ્વભાવન મન કુટિલાઈ જથા લાભ સંતોષ સદાઈ. સંતોષ સદાઈ. સરલ સ્વભાવન મન કુટિલાઈ જથા લાભ સંતોષ સદાઈ. સરલ સ્વભાવન મન કુટિલાઈ જથા લાભ સંતોષ સદાઈ. જથા લાભ સંતોષ સદાઈ. ભગવાન શ્રી રામજીએ બતાવ્યું કે વેશ કેવો છે એની અરે કોઈ મતલબ નથી, પણ સાધુ કોને કહેવા, સંત કોને કહેવા તો બતાવ્યું કે સરળ સ્વભાવ અને મન કુટિલાય. જેના મનની અંદર કોઈ છળ નથી, કોઈ કપટ નથી, કોઈ પ્રપંચ નથી, અને ભગવાન જે પરિસ્થિતિમાં રાખે એ પરિસ્થિતિની અંદર જે સંતોષપૂર્વક જીવન વ્યતીત કરે છે, આ લક્ષણ જેનામાં હોય એનું નામ જ સાધુ. આપણે જો સાધુ બનીએ તો આપણને સાધુના દર્શન થાય. પછી આ સંસારની અંદર કઈ રીતે અને શું કામ થાય છે તો ભગવાને એ ચર્ચા કરી કે એમાં જીવના જેવા કર્મ એ પ્રમાણે એને જન્મ લેવો પડે. જો જીવના સારા કર્મ હોય, પુણ્ય પ્રબળ હોય તો એને માનવ જન્મ મળે, અને જીવના જો પાપ કર્મ હોય તો એને પશુ પક્ષી યોનિમાં જવું પડે. ભગવાને કહ્યું કે હે માં, હવે એ પશુ યોનિ હોય તો એ ભલે અને માનવ યોનિ હોય તો એ ભલે, પણ એમાં પણ એને કર્મની પ્રાધાન્યતા હોય છે. મારી કૃપા જ્યારે જીવની ઉપર થાય ત્યારે હું એને માનવ જન્મ આપું છું. અહીંયા સૂક્ષ્મ થોડુંક વિજ્ઞાન બતાવ્યું છે કે જ્યારે યોગ્ય સમય આવે ત્યારે માતાના ઉદરની અંદર 3-4 માસ થાય એટલે ધીમે ધીમે એ બાળક વૃદ્ધિ પામે. 7 મહિના થાય ઉદરની અંદર
ત્યારે આ બાળકને પોતાના હજારો જન્મના પૂર્વ જન્મ યાદ આવે કે આની પહેલાં હું કયો અવતાર મને મળ્યો તો મેં કેવા કર્મ કર્યા હતા. પોતાના હજારો જન્મના કર્મ યાદ આવે અને વ્યથિત બને, દુઃખી બને અને માતાના ઉદરની અંદર એ બાળક પ્રભુને પ્રાર્થના કરે કે હે પ્રભુ, જ્યારે જ્યારે તમે મને અવતાર આપ્યો ત્યારે હું તમને ભૂલી ગયો, પણ હવે હું તમને ભૂલીશ નહીં. અરે માતાના ઉદરની અંદર કેટલા સંકટ છે એ બતાવે કે પક્ષી એ પાંજરાની અંદર પુરાયેલું પક્ષી એને હરવા ફરવાની જગ્યા હોય, હવા ઉજાસ હોય, પણ આ માતાના ઉદરની અંદર એક તો અંધારું છે અને એમાંય પાછો હું ઊંધે માથે પડ્યો છું. માં જે કંઈ ખાઈ પીવે એની અસર મને થાય છે. તો હે પ્રભુ, એક વખત મને માનવ જન્મ આપી અને આ માતાના ઉદરમાંથી મને બહાર કાઢો. હું વચન આપું છું કે હું તમને ભૂલીશ નહીં. ભગવાન કહે કે હે માં, માતાના ઉદરની અંદર દુઃખથી જ્યારે આ જીવ ઘેરાયેલો હોય ત્યારે એ મને યાદ કરે અને મને દયા આવે અને 9 માસ પૂર્ણ થાય એટલે એ બાળકને હું જન્મ આપું. પણ ભગવાને કહ્યું કે માં, જન્મ થતાની સાથે મને ભૂલી જાય. બાળકનો જન્મ થાય એટલે બાળક રોવે. ભગવાન કે રોતો નથી, એ મને કે છે હું આઈને તું ન્યા. આ તો હલવાણો તો એટલે હાથ જોડીને પગે લાગતો હતો. માતાના ઉદરમાં મારું કોઈ નહોતું, પણ હવે તો મમ્મી છે ને પપ્પા છે ને કાકા છે ને કાકી છે ને માસી છે ને મામા છે. ભગવાન કહે કે કૃપા કરીને આ જીવને મેં સંસારના ભોગ પદાર્થની અંદરથી, સંસારના અવાગમનમાંથી મુક્ત કરવાને માટે કૃપા કરીને માનવ જન્મ હું એને આપું. પણ જે માતાના ઉદરની અંદર મારી સાથે વચને બંધાયો હતો, કયું વચન કે હે ભગવાન, હું તમને ભૂલીશ નહીં, તેને દીધેલા કોલ તો ભૂલી ગયો. મિસકોલમાંથી નવરો થાય તો છેવટે ભગવાન કહે કે જે કરવાનું હોય એ ન કરે અને ન કરવાનું હોય એની અંદર તનતોડ મહેનત કરે અને જ્યારે મરણ પથારીએ પડે તો યાદ કરે કે અરે મારે તો યાત્રા કરવી હતી ને મારે તો કથા કરવી હતી ને મારે તો દાન પુણ્ય કરવું હતું. પછી હાથમાંથી સમય વયો જાય અને પછી એ જીવને ફરીવાર 84ના ચક્રવાની અંદર પટાવવું પડે છે. પછી સબીજ યોગનું નિરૂપણ, નિર્બીજ યોગનું નિરૂપણ કર્યું. ભગવાને કહ્યું કે હે માં, જે મારો બને એને હું મારું ધામ આપું છું. પછી જ્ઞાતિ કઈ છે, ઉંમર કઈ છે એની કોઈ મતલબ નથી. આ જે મારો બને. જો રામાયણમાં એવી કથા છે કે ભગવાને જટાયુ પક્ષીને પોતાનું ધામ આપ્યું. નહીતર પક્ષીઓની જાતિની અંદર અધમમાં અધમ કોઈ જાતિ ગણાતી હોય તો એ છે ગિદ્ધ જાતિ. ગિદ્ધ અતિ આમિષમય ભોગી અને દિન ગતિ જો યાચત યોગી. જે ગતિ ઋષિ મહાત્માઓને ન મળે એ ગતિ ભગવાને જટાયુ પક્ષીને આપી. બસ ભગવાનનું એક જ સૂત્ર છે કે જે મારા શરણમાં આવે એને હું મારું ધામ આપું છું. પછી દેવ આવે તો એ ભલે, દાનવ આવે તો એ ભલે, પશુ પક્ષી આવે તો એ ભલે, માનવ આવે તો એ ભલે. તો ભગવાને સબીજ યોગ, નિર્બીજ યોગનું નિરૂપણ કર્યું. માના મનની અંદર જે સંશય હતો એ સંશયનું સમાધાન થયું. ભગવાને કહ્યું કે હે માં, મેં જે આ જ્ઞાન આપ્યું છે એ હૃદયસ્થ કરજો, તમારું શ્રેય થશે. આપ હવે મને આજ્ઞા આપો તો આ સરસ્વતીનો કિનારો છોડી અને હું બીજે જવાની ઈચ્છા રાખું છું. માએ અનુમતિ આપી. ભગવાન માને પ્રણામ કરી અને સરસ્વતી નદીનો કિનારો છોડી અને ભગવાન ગંગા સાગર ક્ષેત્રની અંદર પધાર્યા. માં જે હતા દેવો, તેણે ભગવાનને જે જ્ઞાન આપ્યું એ હૃદયસ્થ કરી અને ભગવત ધામની અંદર ગયા. જે જગ્યાએ ભગવાને માતાને જ્ઞાન આપ્યું તો એ સિદ્ધપુરની અંદર જ્ઞાન વાવ છે. અને માને સારી ગતિ મળી એટલે એક બીજું નામ પડ્યું એ ગામનું માતૃ ગયા. પિતાનું શ્રાદ્ધ કરવાનું મહત્વ ગયાની અંદર છે, એ માતાનું શ્રાદ્ધ કરવાનું મહત્વ
એ સિદ્ધપુરની અંદર છે. વિદુરજીના હૃદયની અંદર આનંદ થયો. વિદુરજીએ યાદી કરી કે આપે કરદમ અને દેવહૂતિ એમને 9 દીકરીઓ અને 9 દીકરીઓના લગ્ન 9 ઋષિઓની સાથે કર્યા, તો એ વંશ પણ મારે સાંભળવો છે. તો ટુકાણની અંદર કરદમ અને દેવહૂતિની જે 9 દીકરીઓ હતી એના વંશનું નિરૂપણ કર્યું. અને એની અંદર બીજા નંબરની પુત્રી જેનું નામ છે અનસુયા, આ અનસુયાના લગ્ન થયા હતા અત્રિ નામના ઋષિની સાથે. અને અત્રિ અને અનસુયાનું નિવાસ સ્થાન હતું ચિત્રકૂટ પર્વત. સમાજની અંદર જ્યારે દુષ્કાળ પડ્યો, પાણી વગર જ્યારે જીવ માત્ર દુઃખી થયા, ત્યારે અત્રિ અને અનસુયાના હૃદયની અંદર ઘણું દુઃખ થયું. એટલે એણે વરુણ દેવની આરાધના કરી અને કહ્યું કે આ વરસાદ વરસાવો તો આ જીવ માત્ર સુખી થાય. વરુણ દેવે કહ્યું કે વરસાદ વરસાવવું એ મારું કામ નથી. અત્રિ અનસુયાએ કહ્યું ભાઈ અમારે તો પાણીની જરૂર છે અને વરસાદ વગર. પણ વરુણે કહ્યું કઈ વાંધો નહીં, તમે એક નાનો એવો ખાડો કરો અને એની અંદર હું પાણી ભરી દઉં, એમાંથી લોકો ગમે એટલું પાણી લઈ જાય તો પણ એ પાણી એમાંથી ઓછું થશે નહીં. અને તમારા બંનેના તપના પ્રભાવથી એક ત્યાં નદી હું પ્રગટ કરીશ અને એ નદીના નીર દ્વારા સમાજનું શ્રેય થશે. અને એ વખતે એ નદી જે પ્રગટ થાય એનું નામ છે મંદાકિની. ચિત્રકૂટ આપ જો ગયા હો તો ત્યાં મંદાકિની છે. સમાજના લોકોનું શ્રેય થયું. તો એ અત્રિ અને અનસુયાને ત્યાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી આ ત્રણેય પુત્ર બનીને પ્રગટ થયા. એટલે વિદુરજીને નવાઈ લાગી કે આ ત્રિદેવ એક સાથે કોઈને ત્યાં પુત્ર બનીને આવે નહીં. અને એની બદલીમાં અત્રિ અને અનસુયાએ એવી કઈ આરાધના કરી કે આ ત્રિદેવ એમને ત્યાં પુત્ર બનીને આવ્યા. તો એ કથા બતાવી. અત્રિ અને અનસુયા એનો નિયમ હતો. કયો નિયમ? કે બીજાને જમાડી અને પછી જમવું. પછી કોઈ પણ હોય, એ વટે માર્ગુ હોય તોય ભલે, અતિથિ હોય તોય ભલે, અભ્યગત હોય તોય ભલે, બ્રહ્મચારી હોય તોય ભલે, ગૃહસ્થી હોય તોય ભલે, કોઈ પણ હોય તો જમાડી અને પછી જમવું. અને સ્વાભાવિક છે કે જે લોકોએ સમાજની અંદર આવા દાન પુણ્ય કર્યા હોય તો એનો યશ ફેલાવા માંડે. એટલે અત્રિ અને અનસુયાનો મહિમા વધ્યો. હવે આ ખબર પડી લક્ષ્મીજી, કારણ કે નારદજી ત્યાં ગયા. નારદજીને પૂછ્યું કે હે નારદજી, આ ઘણા સમય તમે અહીંયા આવ્યા હતા ક્યાં? એટલે નારદજીએ કહ્યું કે માં હવે તો વધારે સમય અમે મંદાકિની તટ ઉપર ચિત્રકૂટ અત્રિ અને અનસુયાનો આશ્રમ છે ત્યાં વધારે રહીએ છીએ, કારણ કે વૈકુંઠ કરતાં પણ અમને ત્યાં વધારે ગમે છે. લક્ષ્મીજીએ કહ્યું પણ અહીંયા શું વાંધો તમને? તો કે નહીં માં, એ ન્યા જે મજા આવે ને એ મજા વૈકુંઠમાં નથી. કેમ? બસ એક જ વાક્ય બતાવ્યું કે અનસુયા જે છે એ મહાન પતિવ્રતા સતી સ્ત્રી છે, એના પ્રભાવના હિસાબે અમને ત્યાંથી જવું ક્યાંય ગમતું નથી. બસ પછી લક્ષ્મીજી એને ભગવાન નારાયણને યાદી કરી કે અનસુયાની તમે પરીક્ષા લેવાને માટે જાઓ. પહેલા તો ભગવાને ના પાડી કે હે દેવી, જગતની અંદર જે પતિવ્રતા સતી સ્ત્રી છે એને હંમેશા પ્રણામ કરાય, પણ એની કોઈ દી પરીક્ષા લેવાય નહીં. પણ અહીંયા થોડો હઠાગ્રહ થયો, ભગવાને વાત માની લીધી. બસ એ જ વાત પાર્વતીએ શિવજીને કરી, બ્રહ્માણીએ બ્રહ્માને કરી. હવે ત્રણેય દેવ અનસુયાની પરીક્ષા લેવાને માટે મહાત્માનું રૂપ ધારણ કરી અને પોતાનો લોક છોડી અને ચિત્રકૂટ પર્વત ઉપર. હવે આ બાજુ ઘટના એ બની, અત્રિ ઋષિ જે હતા એણે અનસુયાને યાદી કરી કે દેવી, હવે હું થોડા દિવસને માટે ભગવાનના દર્શન કરવાને માટે ઘર છોડી અને વનની અંદર તપ કરવાને માટે જાઉં છું, પણ આપણો નિયમ જે છે એ નિયમ તમે સાચવજો, નિયમ તૂટવો ન જોઈએ.
એટલે ચિત્રકૂટ પર્વતને છોડી અને અત્રિ ઋષિ ગંધમાદક પર્વતની ઉપર આવી અને પ્રભુના દર્શન કરવાની તમન્નાથી આરાધના શરૂ કરી. અનસૂયાએ કહ્યું જે કોઈ આવે એને નિયમ પ્રમાણે જે કઈ સેવા કરવાની સેવા કરે. એમાં આ ત્રણેય દેવ મહાત્માનો રૂપ લઈ અલખ નિરંજન આવ્યા. અનસૂયા જે હતા એ રાજી થયા કે આજ મારે ત્યાં ત્રણ મહાત્માઓ પધાર્યા છે. ત્રણેય મહાત્માઓને ભોજનને માટે આસન પાથરી અને ત્રણેય મહાત્માઓ બેઠા. જે કઈ રસોઈ તૈયાર થઈ હતી એ લઈ અને બહાર આવ્યા. પણ હવે ભગવાનને ભોજન તો કરવું નહોતું. એટલે ભગવાન નારાયણે યાદી કરી કે હમાં આપે રસોઈ ભલે બનાવી પણ અમારો નિયમ છે કે કોઈ સ્ત્રી એ અમને અમારા ભાણાની અંદર પાત્રની અંદર ભોજન પીરસે નહીં. તમે એક બાજુ મૂકી દો અને કોઈ બ્રહ્મચારી હોય કોઈ સાધુ પુરુષ હોય એને બોલાવો અને એ અમને પીરસે. અનસૂયાએ જોયું પણ આજે કોઈ હતો નહીં. અનસૂયાના મનમાં એમ થયું કે આવો નિયમ કોઈ દી હોય? રસોઈ હું બનાવું તો એ વાંધો નહીં અને હું એને પીરસવા આવું તો એ ના પાડે. અનસૂયાએ કહ્યું કે મહારાજ આજે કોઈ ખબર નહીં, નહીતર તો બ્રહ્મચારી હોય કોઈ સાધુ સંન્યાસી હોય પણ આજે કોઈ નથી. ભગવાને કહ્યું કે માતાજી તો રહેવા દો, અમે ભોજનને માટે અમે અમારો નિયમ ન તોડીએ. પણ અનસૂયાએ કહ્યું કે પ્રભુ આપ ભોજન ન કરો તો અમારો નિયમ તૂટે. અમારો પણ એ નિયમ છે કે અમારે આંગણે કોઈ પણ આવ્યો હોય એ ભૂખો જવો ન જોઈએ. ભગવાને કહ્યું અમે કઈ નિયમ તોડીએ નહીં અને અમારો બીજો નિયમ એ છે કે એક જ ઘરે અમે ભિક્ષા માંગવાને માટે જઈએ, ત્યાં જો અમને અન્ન મળે તો અમે પેટ ભરીએ, નહીતર પછી આખો દિવસ પાણી ઉપર વ્યતીત કરીએ. આ 3 દિવસથી પાણી ઉપર હતા. આજે બેઠા એટલે એમ થયું કે ના આજે કંઈક અન્ન મળશે, પણ લાગે છે કે આજે અમારા ભાગ્યમાં અન્ન નથી. સિંહના મનમાં એમ થયું કે મારે ત્યાં મહાત્માઓ તો ઘણા આવ્યા, ઘણા બધા મહાત્માઓને ઘણા બધા નિયમો હોય, પણ આવો નિયમ કોઈ દી સાંભળ્યો નથી કે રસોઈ હું બનાવું તો એનો વાંધો નહીં અને હું પીરસવા આવું તો ન્યા વાંધો. સિંહને થયું કે આ મહાત્મા છે કોણ? આંખ બંધ કરી અને જ્યાં પોતાના પતિનું સ્મરણ કર્યું, પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કર્યું કે આ 3 મહાત્મા કોણ છે, એના મૂળભૂતની અંદર મને દર્શન થાય. પણ ત્યાં તો અનસૂયાના હૃદયની અંદર બ્રહ્મા વિષ્ણુ અને શિવજીના દર્શન થયા છે. અનસૂયા રાજી થયા કે અરે અમારી પર કૃપા કરવાને માટે ભગવાન સાધુના વેશની અંદર મનમાં બહુ પ્રસન્ન થયા અને વિચાર કર્યો કે તો હવે આ ભિક્ષા માગે છે, ભિક્ષા હું આપીશ. અને એ વખતે અનસૂયા બહાર આવ્યા અને કહ્યું કે આપ જે રીતે ભિક્ષા માગો છો એ રીતે હું ભિક્ષા આપીશ. ભગવાનને થયું કે અહીંયા કોઈ છે નહીં અને અમે તો પહેલાં જ કહી દીધું છે કે તમારા હાથથી અમે ભાણામાં લેશું નહીં, અને આ દેવી એમ કહે છે કે હું ભિક્ષા આપીશ તો આપશે કઈ રીતે? અને એ વખતે ફરીવાર મંદાકિનીનું જળ હાથમાં લઈ અને સંકલ્પ કર્યો કે મન વચન કર્મથી મને મારા પતિ અને મારા પ્રભુની અંદર જો શુદ્ધ ભાવ અને પ્રેમ હોય તો આ 3 મહાત્માઓ 6 મહિનાના બાળકો બની જાય. આમ કહી અને પાણી જ્યાં નીચે મૂક્યું, 3 બાવા બની ગયા બાબા. દાઢી જટા ક્યાં વહી ગઈ ખબર ન પડી. પછી તો 3ને લઈ અને નાખ્યા ઘોડિયામાં, હિંચકો નાખે. હવે ઘોડિયાની અંદર વિષ્ણુને વાંધો ન આવ્યો, ઘોડિયાની અંદર બ્રહ્માને કઈ વાંધો ન આવ્યો, પણ ઘોડિયાની અંદર શિવજીએ ધમ પછાડા કર્યા. શિવજી વિષ્ણુને કહ્યું કે હે નારાયણ, હું કોઈ દી બાબો બન્યો નથી. અને ઘોડિયામાં તમે તો ઘણી વાર રામ બન્યા છો ને શ્યામ બન્યા છો એટલે તમને ઘોડિયામાં ફાવે, પણ હું કોઈ દી બાબો બન્યો નથી ને આ ઘોડિયામાં કોઈ દી હૂતો નથી, આ ફાવતું નથી. નારાયણે કહ્યું કે ભોલેનાથ ફાવે તોય ભલે, ન ફાવે તોય ભલે, પણ હવે જ્યાં સુધી માં છોડે નહીં ત્યાં સુધી આપણે આપણી રીતે જઈ ન શકીએ. આમ નામ 10 દી વયા ગયા અને 3 દેવીઓ ભેગી થઈ. લક્ષ્મીજી, પાર્વતીજી અને બ્રહ્માણી એકબીજાને પૂછવા લાગ્યા આપણે ઈ ક્યાં છે?
પરીક્ષા લેવા મોકલા અને કઈ ખબર નથી. ત્યાં નારદજી આવ્યા અને નારદજીએ કહ્યું કે અનસુયાની પાસે માગવાને માટે ગયા હતા, પણ અનસુયાના પ્રભુત્વની આગળ ત્રિદેવ એ નાના બાળક બની ગયા છે. અને હવે ત્યાં જ્યાં સુધી તમે એને છોડાવશો નહીં ત્યાં સુધી પ્રભુ અહીંયા આવશે નહીં. અને એ વખતે ત્રણેય દેવી સાધ્વીનું રૂપ લઈ અને અનસુયાના આશ્રમની અંદર પધાર્યા. અનસુયાને પ્રણામ કર્યા. અનસુયા જોયું અને ઓળખી ગયા કોણ છે, ક્યાંથી આવે છે અને શું કામ અહીંયા આવ્યા છે. અનસુયાએ સ્વાગત કર્યું અને કહ્યું, બોલો ઈચ્છા શું છે? ત્યારે કહ્યું કે એમાં બીજું તો કંઈ અમારે જોતું નથી, પણ ઘોડિયાની અંદર 3 જે બાળકો સૂતા હતા ને એ તરફ હાથ લંબાવી અને કહ્યું કે આ 3 બાળકો જે તમારા છે ને એ અમારે એક એક જોઈએ છે, ત્રણેયને. એટલે પહેલા તો અનસુયાએ કહ્યું કે કોઈના છોકરા મગાય, બીજું કંઈ જોતું હોય તો આ તમારે ઘોડિયું જોતું એટલે લઈ જાઓ. ત્યારે માં અનસુયાએ કહ્યું, જાઓ તમારે બાળકો જોઈએ છે ને, જાઓ એક એક લઈ લ્યો. ત્રણેય દેવી રાજી થઈ અને એકદમ આવી. પણ જ્યાં ત્રણેય જોવે ઘોડિયામાં તો ત્રણેયના એક જ સ્વરૂપ. ખબર ન પડી કે બ્રહ્મા કોણ છે, વિષ્ણુ કોણ છે ને, કારણ કે 6 મહિનાના બાળકો. ત્રણેય અંદર બોલવા લાગ્યા, આમાં આપણા ઈ કોણ? અને લક્ષ્મીજીને ખબર એમ થયું કે ભાઈ કદાચ આપણને ખબર પડે કે આ બ્રહ્મા છે, આ વિષ્ણુ છે ને આ શિવજી છે, તો હું એને તેડી નાટા મારવા. કોઈ પૂછે કોણ કેવું, ઈ બહુ આમ અમુક આપણા એવા શબ્દો છે ને. તો જો 50 ભાઈઓ બેઠા હોય અને ઘરમાંથી બેન આવે અને એમ કે સાંભળ્યો. વિચાર કરો, બધાએ સાંભળ્યું હોય ને, ઊભો કોણ થાય? એના ઘરવાળા જ ઊભા થાય ને. નહીતર બોલ્યા હોય એટલો એ સાંભળ્યું, હવે બધાએ સાંભળ્યું હોય. લ્યો, ત્યાં અત્રિ ઋષિ પધાર્યા. અત્રિ ઋષિ આવીને કહ્યું કે દેવી, હું આ થોડા દિવસ બહાર ગામ ગયો, એમાં આ 3 બાળકો કોણ છે અને આ ઘોડિયાની બાજુમાં ઊભા એ 3 સાધ્વી કોણ છે? તો હસતા હસતા અનસુયા બોલ્યા કે હે પ્રભુ, આ ઘોડિયાની અંદર જે 3 બાળકો સૂતા છે એ ત્રણેય મારા દીકરાઓ છે અને ઊભી ઊભી જે હિંચકો નાખે છે ને એ દીકરાની વહુ છે. પણ સુખદેવજીએ કહ્યું કે રાજા, જ્યાં અનસુયા એમ બોલ્યા કે આ ત્રણેય મારા દીકરાઓ છે, તો એ પારણામાંથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી મૂળ રૂપે પ્રગટ થયા. અને ભગવાન નારાયણે કહ્યું કે હે માં, હવે તમારે માગવું નહીં પડે, પણ તમે જે શબ્દ બોલ્યા એ અમે સત્ય કરી બતાવશું. અમે ત્રણેય કોઈને ત્યાં એક સાથે દીકરો બનીને ક્યારેય આવ્યા નથી, પણ તમે એમ કહ્યું કે આ ત્રણેય મારા દીકરાઓ છે, તો અમે ત્રણેય તમારે ત્યાં દીકરાઓ બનીને આવશું. અનસુયા અને અત્રિ ઋષિ રાજી થયા. ત્રિદેવ જે હતા એ અંતર ધ્યાન થયા. ભગવાને આપેલું વચન નિભાવ્યું. સમય જતા બ્રહ્માના અંશથી પ્રથમ પુત્ર થયા, એનું નામ પડ્યું ચંદ્રમા ઋષિ. ભગવાન શિવજીના અંશથી બીજા પુત્ર થયા, એનું નામ પડ્યું છે દુર્વાસા ઋષિ. આ દુર્વાસા બીજું કોઈ નહીં પણ ભગવાન શિવજીનો જ અંશ અવતાર છે. દુર્વાસા કૃપા ભી જલ્દી કર દેતે હૈ અને ક્રોધ ભી જલ્દી કર દેતે. હા, દુર્વાસાની કોઈ સેવા કરે તો રાજી તરત થાય, અને દુર્વાસાની સામે કોઈ જો છળ કપટ કે પ્રપંચ કરે તો દુર્વાસા એને દંડ દેતા પણ સંકોચ ન પામે. અને ભગવાન નારાયણ એના અંશથી જે પુત્ર થયા એનું નામ છે દત્તાત્રેયજી, જેને આપણે ગુરુદત્ત એવા નામથી ઓળખીએ છીએ. બ્રહ્માના અંશથી ચંદ્રમા થયા, ભગવાન શિવજીના અંશથી દુર્વાસા થયા, અને ભગવાન નારાયણ એના અંશથી દત્તાત્રેય થયા. આમ બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી અત્રિ અને અનસુયાને ત્યાં પુત્ર બનીને પ્રગટ થયા. વિદુરજીને આનંદ થયો, પરીક્ષિતને આનંદ થયો. તો વિદુરજીએ પ્રશ્ન કર્યો કે મહારાજ, હે ગુરુદેવ, મેં એવું સાંભળ્યું હતું કે ભગવાન શિવજી મહારાજ અને એમના સસરા એટલે દક્ષ, આ બંનેને કંઈક વાંધો પડ્યો, ઝઘડો થયો, અને એ ઝઘડાની અંદર સતીએ પોતાનું શરીર છોડી દીધું. તો મારે એ કથા સાંભળવી છે કે ભવે શીલવતામ શ્રેષ્ઠો દક્ષો દુહિત વત્સલ. તો ભગવાન શિવજી એની સાથે દક્ષને એવો કયો અણબનાવ બન્યો કે જેમાં દીકરીએ
પોતાનું શરીર છોડી દીધું. તો અહીંયાથી એ કથા બતાવી. બ્રહ્માના પુત્ર છે દક્ષ. દક્ષના લગ્ન થયા છે પ્રસૂતિની સાથે, અને એમાં એને ત્યાં 16 દીકરીઓ થઈ. સૌથી નાની દીકરી જેનું નામ છે સતી. કારણ કે દક્ષએ જગદંબાનો આરાધન કર્યું, અને જગદંબા જ્યારે પ્રગટ થયા ત્યારે દક્ષ બોલ્યા કે આપ મારે ત્યાં દીકરી બનીને પધારો બસ. તો એ વાતને સત્ય કરવાને માટે જગદંબા એ સતી બનીને ત્યાં દીકરી બનીને આવ્યા. બ્રહ્માજીના મનમાં એમ થયું કે ઇન્દ્ર ઉપરની રાજ સત્તા મારે કોને આપવી? એટલે ભગવાન શિવજીએ બ્રહ્માને યાદી કરી કે દક્ષની અંદર યોગ્યતા છે, દક્ષ એ કુશળ છે, તો ઇન્દ્ર ઉપરની સત્તા એ તમે દક્ષને આપો. એટલે ભગવાન શિવજીના કહેવાથી બ્રહ્માએ દક્ષને ઇન્દ્ર ઉપરની જે રાજસત્તા હોય એ રાજસત્તા દક્ષને આપી. એટલે દક્ષનું નામ પડ્યું દક્ષ પ્રજાપતિ. પ્રજાપતિનો અર્થ અહીંયા એ બતાવ્યો છે કે દરેક પ્રજાની ઉપર જેનું પ્રભુત્વ સમાયેલું છે. પણ દક્ષને જ્યારે મોટાઈ મળી, મુશ્કેલી એ થઈ કે હૃદયની અંદર જે સરળતા હોવી જોઈએ એ સરળતાને ગુમાવી દીધી. અને સત્તા મળ્યા પછી, સન્માન મળ્યા પછી, સામ્રાજ્ય સફળતા મળ્યા પછી દક્ષના હૃદયની અંદર અહંકાર થયો, અભિમાન થયું. કેવું અભિમાન થયું? તો રામચરિતમાનસની અંદર બતાવ્યું. બડ અધિકાર દક્ષ જબ પાવા, 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 અતિ અભિમાન હૃદય તબ આવા, 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 બડ અધિકાર દક્ષ જબ પાવા, હસ કોઈ નહીં કો અસ જન્મા જગમાહી, નહીં કો અસ જન્મા જગમાહી, નહીં કો અસ જન્મા જગમાહી, નહીં અસ પ્રભુતા પાઈ જાય મદ નાહી, પ્રભુતા પાઈ પ્રભુતા પાઈ જાય મદ નાહી, બડ અધિકાર દક્ષ જબ પાવા, બડ અધિકાર દક્ષ જબ પાવા, બડ અધિકાર દક્ષ જબ પાવા, અતિ અભિમાન હૃદય તબ આવા, 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 નહીં કો અસ જન્મે જગમાં, નહીં કો અસ
માહી નહીં તો અસ જન્મા જગમાહી નહીં કો વસ જન્મા જગ માહી પ્રભુતા પાહી શાહી મદનાહી પ્રભુતા પાહી ચાહી મદ નાહી પ્રભુતા પાહી શાહી મદનાહી પ્રભુતા પાહી ચાહી મદ નાહી દક્ષના હૃદયની અંદર અભિમાન તો થયું, પણ કયું અભિમાન? તો કે અતિ અભિમાન હૃદય તબા.